સાલ અત્યારે બધાને વસલ આપી ચૂક્યો છે. આના વિશે મારા ભાઈ હળદારીને ખબર નહીં હોય માટે એને અત્યારે સોનાના મંદિર બોલાવી વસને બાંધી અજમલ રાજાને ઘરે અવતાર ધારણ કરવા મજબૂર બનાવો. સાલ અત્યારે મારા વિનાને સોનાના મંદિરે બોલાવો. આજ કનૈયો બોલાવે પણ રામૈયા આવ્યો રે. બોલાવે પણ રામૈયા આવ્યો રે. અરે વીરા કોઈ દેવનો દુશ્મન નથી તો મારો લાડીલાનો પ્રેમીનો ભરત છે. અરે કાના તને હજી કહું સત્ય બોલી જા ને કે તારે મારો માર સહન કરવો. અરે વીરા ઈ કોઈ દેવનો દુશ્મન નથી તો મારો લાડીલાનો પ્રેમીનો ભરત છે. તો જોઈ લે તારા ભાઈ બાવા કેટલી તાકાત છે. તો ઈ તાકાત ને અજમાવો વીરા. ધીક 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 કરના ધીક કરના સરિયા માડો હરિયાના દે ભાગ જુદારે માડો એ નોખા
સુરતોને અભિમાની કરો. એમ વાંચા. યાદે મોરની જીસડાવ મારા થયા. સાંતાને નસુરા રવિ રઘુરા રે રાખો. મોટા બધું થાય. આજ પતાર પુનઃ ભેગા રે કરો. રોજ કરોમાં કાંઈ થાય નહીં. અરે વીરા, જો ખરેખર કનૈયાને જીત આપતા હોય તો જીતની અંદર મારે એક વસન જોવે છે. અરે કનૈયા, ભાઈ ભાઈમાં વચન ન હોય, જે જોવે તો માગી લે. અરે નહીં વીરા, પહેલા મને જમણા હાથનું વસન આપો, પછી કનૈયો મારા દિલની વાત કરે. યાદે જમણા યાદ તારીને વીરા તને વચન આપો. જોજો વીરા, વસન લેતા પહેલા સવાર વિચાર કરજો. વીરા, વસન ભૂલાય નહીં. કોઈ જેવો ન દુશ્મન નથી. એવા પોકરણગઢના રાજા અજમલ શેર માટીની ખોટે મારી નગરી સુધી પધાર્યા છે. મારે એને વસન આપી શક્યો છે, તો તમારે અને મારે એની ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે. અરે કનૈયા, આ વાત તો કરી ની. યાદે કવામાં હું તારી નગરી તે વરદ રાજા. વચન ગંધાના હર તારી બાઈ કવામાં હું તારી નગરી તે વરદ રાજા. અરે વીરા, તમારે એકલા નથી જોવાનું, સાથે હું પણ આવું છું. અરે વીરા, તમે કીધું સાથે હું પણ આવું. એવા ભગવાન કેવળના નામ વીરા મારા છોડી દો ને. એવા કૃષ્ણના નામ વીરા મને છોડી દીધા રે. અયલી રામ દેવના નામ કૃષ્ણના નામ વીરા મને તો છોડી દીધા રે. એવા ભગવાનના હરિયા વીરા મારા છોડી દો ને. એવા હાથની મોટી રે વીરા મને છોડી રે દીધી. એવા ભમર ભાલા મુકાન મોર વીરે વીરા મને તો છોડી રે દીધી. હે બલિયા નાના નાના બાળ મારે જાવું અજમલને દરબાર. બલિને જાવું નાનો નાનો બાળ મારે જાવું અજમલને
છોડી દે